राम आएंगे तो अंगना सजाऊंगी, दीप जला के मैं दिवाली मनाऊंगी। આવા ઘણા બધા ગીતો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યા છે, ઘેર ઘેર ગવાઈ રહ્યા છે। સદીઓથી જે ક્ષણની રાહ જોવાઈ રહી હતી એ ધીરે ધીરે નજીક આવી રહી છે અને ખૂબ જ જલ્દી ધન્યતા સાથે આપણે સૌ શ્રી રામ પ્રાણ પ્રતિષ્ઠાના સાક્ષી બનીશું। ત્યારે આખો દેશ આ સેવા યજ્ઞમાં પોતાનું યોગદાન આપી રહ્યો છે। આપણે પણ જોડાઈએ, ઘરે બેસીને જ રામ મંદિર પરિસર નિહાળીએ। સમગ્ર ભારત વર્ષ બન્યું છે રામમય। ભારત કે ભારતની બહાર વસતા રામ ભક્તો ઉજવી રહ્યા છે ફરીથી દિવાળી। આવતીકાલે 22 તારીખે રામ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવમાં નાના મોટા મહિલા બાળકો સૌ કોઈ સહભાગી થઈ રહ્યા છે। અયોધ્યા ન જઈ શકાય તો કાંઈ નહીં, પણ પોતાના ઘરમાં, સોસાયટીમાં, શાળામાં, જાહેર સ્થળે, વર્ક પ્લેસ પર દરેક જગ્યાએ સૌ રામ ભક્તિમાં રંગાઈ ગયા છે। દીપ પ્રગટાવીને, ઢોલ નગારા વગાડીને, મીઠાઈ વહેંચીને, નૃત્ય દ્વારા, રામ ભજન કે રામધૂન દ્વારા, અરે સ્કૂબા ડાઇવિંગ કરીને, તો રામલીલાના પાત્રો દ્વારા હર્ષોલ્લાસથી સૌ કોઈ રામ ભક્તિમાં બન્યા છે લીન। ખરેખર આ જે વસ્તુ આપણને મળી છે એ આપણા હિન્દુત્વની, આપણા સનાતનની ને આપણા જે અંદર આપણું જે દ્રઢ વિશ્વાસ હતું એની જીત છે। આ જે રામ ત્રેતાયુગમાં તો ભગવાને ખાલી 14 વર્ષનું વનવાસ કાઢ્યું હતું, પણ આ કળિયુગમાં તો ભગવાનને 500 વર્ષનું વનવાસ મળ્યું। અમને બહુ ઉત્સવ છે, બધા રીતે અમે લોકો આ જે અમારી જીત થઈ છે 500 વર્ષ પછી, અમારું અસ્તિત્વની જીત છે આ અમારી, તો અમને એટલું સરસ અનુભવ આવ્યું છે અને એટલું સરસ લાગે છે કે આપણે ત્રેતા યુગમાં તો નહીં હતા, પણ આ યુગમાં અમે એ યુગની જે અમારી ફિલિંગ છે અમે પ્રકટ કરીએ છીએ। અયોધ્યામાં તો જાણે રામ વનવાસ બાદ પાછા પોતાની નગરીમાં પધારી રહ્યા હોય તેવો ત્રેતા યુગ જેવો માહોલ જોઈ શકાય છે। તો ભવ્ય રામ મંદિરને સજાવવામાં પણ કોઈ કસર બાકી રખાઈ નથી। અયોધ્યામાં જગ્યાએ જગ્યાએ પંડાલોમાં રામ ભક્તો માટે વિવિધ વ્યવસ્થાઓ કરાઈ છે, તો કેટલાય રામ ભક્તો રામલલ્લાને ધરાવવા વિવિધ ભોગ, લાડુ, प्रसाद तथा भंडारा पण चलावी रहा है। बहुत ही ज़्यादा भक्ति में लोग यहाँ पर हैं अयोध्या में, और जिस किस्म का एक तरीके से हम कहें तो समा बंधा हुआ है, जहाँ पर आप रास्ते पर जाएं, सड़क पर कहीं भी जाएं, किसी भी गली में जाएं, जय श्री राम के नारे गूंजते हुए आपको सुनाई पड़ेंगे। और अभी हम मुख्य द्वार पर हैं, जो राम मंदिर परिसर है ये उसका मुख्य द्वार है। मेरे पीछे आप देख सकते हैं फूलों से सजावट जारी है, यहाँ पर पूरी रात काम चला है और फूलों की सजावट यहाँ पर हुई है। और यहाँ पर देखिए काफी ज्यादा भीड़ है, यहाँ पर श्रद्धालु एक तरीके से दर्शन करने आना चाहते हैं, देखना चाहते हैं कैसा है, इतनी ज्यादा भीड़ यहाँ पर है। अयोध्याना राम मंदिर में भगवान श्री रामनी श्याम मूर्ति है। आ दिव्य मूर्ति में देखातु रामलल्लानु मनमोहक स्मित खरेखर खूब अद्भुत है। रामलल्लानी आ मनोहर मूर्तिना दर्शन मात्रथी धन्यता साथे अलौकिक शांतिनी अनुभूति थाय छे। टेन्टमां रहेला रामलल्ला हवे तेमना भव्य निज मंदिरमां बिराजमान थया छे। 18 जान्युआरीए रामलल्लानी मूर्तिने मंदिरना गर्भगृहमां स्थापवामां आवी, परंतु संपूर्ण विधि विधान पूर्वक प्राण प्रतिष्ठा थया बाद रामलल्लाना अलौकिक दर्शन करवानो लाभो आपणने प्राप्त थशे। जो कि आ माटे केटलाय लोकोए पोताना जीवना बलिदान आप्या छे, त्यारे केटलाक लोको एवा पण छे जेमणे राम मंदिरनुं निर्माण थाय ते माटे केटलाक संकल्प लीधा हता, जेने आज सुधी निभावी रह्या छे। आवा ज एक राम भक्त छे મહીસાગર जिल्लाना झरखवाड़ा गामना देवसिंहभाई मालीवाड़, के जेमणे 35 થી વધુ વર્ષથી દાઢી કે માથાના વાળ કાપ્યા નથી। દૃઢ સંકલ્પ લીધો કે હે પ્રભુ, જ્યારે તમારી ખાતર જો आज 25 વર્ષના છોકરાઓએ જો દેહ ત્યાગ કર્યો હોય તો હું બીજું કશું ના કરીશ, પણ અમારી દાઢી અને જટ્યા અમારા સમાજના રીત રિવાજો મુજબ હું મુંડન સંસ્કાર કરીશ નહીં। જ્યારે અયોધ્યામાં રામ મંદિર બનશે, રામલલ્લા અંદર બિરાજમાન થશે,
ત્યારે હું અયોધ્યા આવીશ, રામલલ્લાનો દર્શન કરીશ અને પછી મારો દૃઢ સંકલ્પ પૂરો કરીશ એવી મેં સંકલ્પ લીધેલો છે. આપણે સૌ ખૂબ ભાગ્યશાળી છીએ કે આ ઐતિહાસિક ક્ષણને આપણે સૌ સાથે મળીને માણી રહ્યા છીએ. આવતીકાલના પાવન દિવસે રામ ભક્તિમાં તરબોળ થઈ લઈએ એક જ નામ, જય શ્રી રામ. ગુડ ન્યૂઝ ગુજરાત માટે ગુડ ન્યૂઝ ટીમનો રિપોર્ટ.